ખાનગી શાળાઓ દ્વારા મનસ્વી રીતે ઉઘરાવાતી ફી પર લાગશે અંકુશ. સરકાર ફી નક્કી કરવા બનાવશે કમિટી. વિધેયકની પણ થશે જોગવાઈ. ઓબીસીમાં નવી જાતિ જોડાવા માટે મોદી સરકારે લીધો નિર્ણય. વિપક્ષે કહ્યું માત્ર લોલીપોપ જ આપ્યો છે સરકારે. વિધાનસભા ગૃહમાં ગાજ્યો એમબી શાહ કમિટીનો મુદ્દો. કોંગ્રેસે કર્યા ભાજપ પર પ્રહાર. નીતિન પટેલે આપ્યો પડતો જવાબ. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનો સરકાર વિરુદ્ધ બળાપો. શિક્ષણ વ્યવસ્થાને લઈને ચુડાસમાને લખ્યો પત્ર. સુરતની અડાજણ પોલીસને મળી આવી 29 લાખની જૂની નોટ ઝડપાતા આઈટી વિભાગ પણ એક્શન. પોરબંદરની શારદા મંદિરની શિક્ષિકા સામે વિદ્યાર્થીઓને અશ્લીલ વિડીયો બતાવવાનો આરોપ. વાલીઓએ શાળા પર મચાવ્યો હંગામો. નમસ્કાર, સમાચાર સાથે હું નિશ્ચિત. ખાનગી અને સ્વનિર્ભર શાળાઓમાં વસૂલાતી ફી મામલે આગામી સત્રના છેલ્લા 2 દિવસમાં વિધેયક પસાર કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો તરફથી બહાર આવી છે. ખાનગી શાળાની ફી નક્કી કરવા માટે ફી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવશે તેવો સરકારે જવાબ રજૂ કર્યો છે. ખાનગી શાળાની ફી નક્કી કરવા માટે ફી નિર્ધારણ કમિટી બનશે તેવું સરકારે જણાવ્યું છે. અને શાળાઓમાં વસૂલાતી ફી નિયંત્રણ લાદવા સરકાર વિધેયક લાવશે. આ તરફ સુરતની અડાજણ પોલીસે 29 લાખની જૂની ચલણી નોટો જપ્ત કરી છે. મળતી માહિતી પ્રમાણે શહેરના એલપી સવાણી સર્કલ નજીકથી એક સફેદ કલરની કારમાંથી પોલીસે જૂની ચલણી નોટનો જથ્થો જપ્ત કર્યો છે. રદ થયેલી ચલણી નોટો મળી આવતા આઈટી વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. પોલીસે આ સમગ્ર મામલે જાણવા જો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો 29 લાખની જૂની ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે અને લાખોમાં રકમ હોવાથી હવે આઈટી વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. પોલીસે હાલ જાણવાજોગ દાખલ કરી તપાસ શરૂ કરી છે. તપાસમાં આ રૂપિયા કોના હતા અને ક્યાંથી લાવ્યા હતા તે અંગે પણ હવે તપાસ થશે. સાથોસાથ આઈટી વિભાગ પણ આ મુદ્દે તપાસ કરે તેવી શક્યતા છે. સફેદ કલરની કારમાંથી આ નોટ મળી આવી હતી. 29 લાખ રૂપિયાની જૂની ચલણી નોટ. રદ થયેલી નોટો મળી આવતા આઈટી વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. પોરબંદરમાં શિક્ષણ જગતને કલંક લગાડનારી ઘટના સામે આવી છે. સરકારી શાળામાં એક શિક્ષિકા વિદ્યાર્થીઓને વિભત્સ વિડીયો બતાવતી હતી. આ સમગ્ર મામલે વાલીઓએ શાળામાં હોબાળો મચાવીને શિક્ષિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીઓની વાત માનીએ તો છેલ્લા ઘણા સમયથી આ શિક્ષિકા તેમને વિભત્સ વિડીયો બતાવતી અને તેમના કપડાં કઢાવીને ડાન્સ કરાવતી, સાથે પોતે પણ અશ્લીલ ડાન્સ કરતી. શિક્ષિકા આટલેથી જ ન અટકતી, તે વિદ્યાર્થીનીઓને વિભત્સ વિડીયો જોવા દબાણ કરતી અને ન જુઓ હોય તો શાળામાંથી ઘરે ચાલ્યા જવાની પણ ધમકી આપતી હતી. શાળામાં ભણતી આ માસૂમ બાળાઓએ શિક્ષિકાના ડરથી અત્યાર સુધી આ વાત છુપાવી રાખી હતી. બાળકીઓમાં શિક્ષિકાનો એટલો ભય વ્યાપી ગયો હતો કે રજૂઆત કરતી વખતે તેમની આંખો ભીંજાઈ ગઈ. બાળકીઓ હિબકે હિબકે રડવા લાગી. બાળકીઓએ પોતાની વાત વાલીઓને કહી, જેથી વાલીઓએ શાળામાં હોબાળો મચાવીને શિક્ષિકાની કરતૂતનો ભાંડો ફોડ્યો છે. તો બીજી તરફ શિક્ષિકાએ પોતાના પર લાગેલા આરોપો ફગાવી દીધા છે. આ શિક્ષિકા છેલ્લા 26 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરાવે છે. શિક્ષિકાએ આરોપ ફગાવતા કહ્યું કે વિદ્યાર્થીનીઓએ આ વાત ઉપજાવી કાઢી છે. સમગ્ર ઘટના અંગે વાલીઓએ પોલીસ અને બાળ આયોગ અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી. કીર્તિ મંદિર પોલીસે સમગ્ર ઘટના અંગે વાલીઓની ફરિયાદ લઈને કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આવેલી સખીદા કોલેજમાં વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપાલ પર અગમ્ય કારણોસર હુમલો કરતા પ્રિન્સિપાલ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ પ્રિન્સિપાલને હાલ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો પોલીસે પ્રિન્સિપાલનું નિવેદન નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એક તરફ ભાજપ સરકાર કોંગ્રેસનો ઉધડો લઈ રહી છે, ત્યારે હવે ભાજપના જ એક ધારાસભ્યએ શિક્ષણ વિભાગની કામગીરી પર પ્રશ્નો ઉભા કર્યા છે. મળતી માહિતી પ્રમાણે વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી શિક્ષણ વિભાગની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે, જેમાં વારંવાર બદલાતા ગણવેશના મુદ્દે તેમજ વિદ્યાર્થી અને વાલીઓના શોષણનો મુદ્દે પ્રશ્ન કરાયા છે. આ સિવાય પણ યોગેશ પટેલે ફરજિયાત ઉઘરાવાતી નાસ્તા ફી અંગે, બિન તાલીમ શિક્ષકોની ભરતી મુદ્દે તેમજ ફી વધારા સહિતના અનેક મુદ્દે પત્રમાં પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. કેન્દ્રની મોદી સરકારે અનામતની ગૂંચને ઉકેલવા માટે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ઓબીસીમાં કઈ જાતિનો સમાવેશ કરવો અને કઈ જાતિને દૂર કરવી તે અંગેનો નિર્ણય સંસદની મંજૂરીથી લેવાશે. શું છે કેન્દ્ર સરકારનો આ નિર્ણય? આવો જોઈએ. દેશમાં અનામત માટે ઉગ્ર બનેલા આંદોલનોને ઠારવા કેન્દ્રીય કેબિનેટે લીધો છે એક મોટો નિર્ણય. કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં અનામતને લઈને એક મોટો નિર્ણય લેવાયો છે. બેઠકમાં નેશનલ ઓબીસી પંચના સ્થાને એક નવા પંચની રચના કરવાની કેબિનેટને મંજૂરી મળી ગઈ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના આ નવા પંચને બંધારણીય દરજ્જો આપવાની મંજૂરી મળી ગઈ છે, જેના માટે સરકાર સંસદમાં એક સંશોધન બિલ લાવશે. મોદી કેબિનેટે આ નિર્ણય અનામતની ગૂંચ ઉકેલવા લીધો હોય તેવું જાણકારોનું માનવું છે, કારણ કે નવા નિયમ પ્રમાણે સંસદની મંજૂરી બાદ ઓબીસીની યાદીમાં ફેરફાર કરી શકાશે, જેનો અર્થ એવો થાય છે કે સરકાર જ નક્કી કરશે કે ઓબીસીમાં કઈ જાતિનો સમાવેશ કરવો અને કઈ જાતિને દૂર કરવી. સરકારના નિર્ણયથી આયોગને બંધારણીય દરજ્જો મળશે. અત્યાર સુધી ઓબીસી પંચ પાસે ફક્ત વૈધાનિક દરજ્જો હતો, પણ બંધારણીય દરજ્જો મળ્યા બાદ આ પંચ કઈ જાતિનો ઓબીસીમાં સમાવેશ કરવો અને કઈ જાતિને દૂર કરવી તે અંગેનો પ્રસ્તાવ સરકારને મોકલી શકશે. કેન્દ્ર સરકાર મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની એક નવી પરિભાષા હશે. સરકારના નિર્ણયથી દેશની તમામ જાતિ આધારિત નોકરીઓથી લઈને બીજી અનેક સુવિધાઓમાં ફેરફાર થશે તે નક્કી છે. ઉલ્લેખનીય છે કે ઓબીસી કલ્યાણ સાથે સંકળાયેલી સંસદીય સમિતિએ સરકાર પાસે ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપવાની માંગ કરી હતી, જે બાદ સરકારે લાંબી ચર્ચા વિચારણા કરીને આ નિર્ણય લીધો છે. ત્યારે આગામી સમયમાં જોવાનું રહેશે કે આગામી સમયમાં મામલે કયા ઉતાર ચઢાવ આવે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગાંધીનગર ખાતે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રના ઓબીસીમાં નવી જાતિઓના સમાવેશના મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અને અધ્યક્ષને પાટીદારોને લાભ આપવા પત્ર લખ્યો હતો, જેમાં સરકારે પાટીદારોને અનામતનો લાભ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ અનામતના બદલે પાટીદારોને લોલીપોપ આપી છે. હું માનું છું કે ભારત સરકારે જે એક બંધારણ સુધારીને અનામતનો લાભ આપીશું, આ એક લોલીપોપ છે. અમે ઈચ્છીએ કે જે અમે 20% અનામતનો પ્રાઇવેટ મેમ્બરનો ઠરાવ હાઉસમાં ગુજરાતમાં રજૂ કરેલો, એ પેટર્ન ઉપર તમે દિલ્હી તમારી સરકારને કહો ગુજરાતમાં કે આ ઠરાવ પાસ કરીને મને મોકલી આપે, અને મને મોકલી આપે પછી હું બંધારણમાં સુધારો કરું. આ સાથે તેમણે જણાવ્યું હતું કે સરકારે જાટોને પણ અનામતનો લાભ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ સરકારના તમામ વાયદાઓ પાયાવિહોણા છે. તેણે જણાવ્યું હતું કે બંધારણમાં સુધારા માટે ભાજપ સરકારે દેશના બધા જ પક્ષોને અને એજન્સીઓને સાથે રાખી ચર્ચા વિચારણા કરવી જોઈએ, પરંતુ આ ભાજપ સરકારની લોલીપોપ છે. આંદોલન કરનારાઓને ઠંડા પાડવા અને ગુજરાતની ચૂંટણી ધ્યાનમાં રાખી ભાજપે ચૂંટણીનું નવું વચન આપ્યું છે. જાટ હોય, પંજાબના જાટ હોય, એ બી આંદોલનમાં છે. ગાડીઓ બારવા સુધી, દિલ્હી કૂચ કરવા સુધી, પાણી રોકવા સુધી બધા આવી ગયા છે. આ બધાથી બચવા માટે આ ફેસ સેવિંગ છે. આ અને હૃદયથી આ મામલો નથી. હૃદયથી હોવું જોઈએ કે અમને અનામતનો લાભ મળવો જોઈએ. પછી બંધારણ સુધારવાનું હોય, આ દેશના બધા પક્ષોના આગેવાનોને અને એનજીઓને ભેગા કરવાના હોય, કન્સેન્સસ લેવાનો હોય.
ગાંધીનગર વિધાનસભામાં હોબાળો થતા પ્રશ્નોત્તરી અવઝ કરવામાં આવતી હતી. એમપી શાહ કમિશનના રિપોર્ટને લઈને પ્રશ્ન પૂછાયો હતો. પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે પ્રશ્ન પૂછ્યો હતો. એમપી શાહ તપાસ પંચનો રિપોર્ટ ગૃહમાં રજૂ નહીં કરાતા કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં કોંગ્રેસે ભાજપને ભ્રષ્ટાચારી સરકાર ગણાવી હતી, જેને લઈને ગૃહની કામગીરી 1 કલાક ખોરવાઈ ગઈ હતી. બીજી તરફ પંચમહાલ દુષ્કર્મના મુદ્દે કોંગ્રેસનો વિરોધ કરાયો હતો. આ મામલે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે કે ભ્રષ્ટાચાર છુપાવવા રિપોર્ટ મુકાયો નથી, જ્યારે મોદીના શાસનકાળમાં 17માંથી 14 મુદ્દાઓ લીધા હતા, જેમાં એમબી શાહ કમિશનને ભ્રષ્ટાચારના 14 મુદ્દાઓ લીધા હતા. કોંગ્રેસે આ રિપોર્ટ ગૃહમાં મૂકવાની વાત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી, આજના વડાપ્રધાન, જેમને ભ્રષ્ટાચારથી જ ગુજરાતનો વિકાસ તો ભાજપના ભ્રષ્ટાચારનો વિકાસ હતો, એના માટે કોંગ્રેસ પાર્ટીએ 17 મુદ્દાનું એક મેમોરેન્ડમ મહામહિમ રાષ્ટ્રપતિજીને આપેલું. એ 17 મુદ્દામાં 1 લાખ કરોડ કરતા વધારે રૂપિયાના ભ્રષ્ટાચાર એ વખતના મુખ્યમંત્રીને ભાજપની સરકારે કરેલા છે, એવા આક્ષેપો તથ્યો સાથે હતા, ઓન રેકોર્ડ, પુરાવા સાથે. પુરાવા ન હોત તો ભાજપની સરકાર અમારા ઉપર ડેફર્મેશન કરી શકત. એમબી શાહ કમિશન મુદ્દે કોંગ્રેસ દ્વારા વિધાનસભા ગૃહમાં આજે હોબાળો કરવામાં આવ્યો હતો, જેને લઈ ગૃહની કાર્યવાહી મુલતવી રાખવી પડી. તો કોંગ્રેસ નેતાઓ દ્વારા ભાજપ સરકાર પર અનેક શાબ્દિક પ્રહારો પણ કરાયા, જેને લઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે રિપોર્ટ જાહેર કરવાની પદ્ધતિ હોય છે. ભાજપ સરકાર પારદર્શિતાથી તમામ કામ કરે છે અને કેટલાક મોટા ભાગના મુદ્દાઓ પર જે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના પર તપાસ પંચે ક્લીન ચીટ આપી છે. પ્રક્રિયા પૂર્ણ કરી રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લઈ શકે એવો નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે, એ પણ હું આજે મારા જવાબમાં કહેવાનો હતો. એમબી શાહ કમિશને જે તારણો આપ્યા છે એ પણ હું મારા જવાબમાં વિધાનસભાને જણાવવાનો હતો, સભ્યશ્રીઓને. પણ કોંગ્રેસે ગમે તે કારણસર આ હોબાળો કરી, સૂત્રોચ્ચાર કરી અને વિધાનસભા મુલતવી રાખવી પડે એવી પરિસ્થિતિ પેદા કરી છે. પિરાણા ડમ્પિંગ સાઇટ વિવાદ મામલે પોલીસે શાલમ વિસ્તારમાં કોંગ્રેસ આગેવાનો સહિત સ્થાનિક લોકોની અટકાયત કરી છે. સ્થાનિકોની માંગ છે કે પિરાણા ડમ્પિંગ સાઇટને શહેરના અન્ય વિસ્તારમાં ખસેડવામાં આવે. જો કે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા કોંગ્રેસી આગેવાનો સહિત સ્થાનિકોએ આ મામલે ભારે દેખાવો કર્યા હતા, જેના ભાગ સ્વરૂપે પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો શાહ આલમ પહોંચ્યો હતો અને કોંગ્રેસના દાણી લીમડાના 2 કોર્પોરેટર સહિત 50થી વધુ લોકોની અટકાયત કરી હતી. आज पिराना डम साइट को लेके वहाँ की हजारों लोगों ने कॉरपोरेशन का घेराव रखा था, लेकिन भारतीय जनता पार्टी ने उस घेराव को ना सफल करने के लिए उनकी पुलिस को आगे कर दिया है और यहाँ से अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन भी नहीं जाने दिया है. जबकि पिराना डम साइट को लेकर वहाँ के हजारों लोगों को बीमारियां फैल रही है. उन बीमारियों का जिम्मेदार ये भारतीय जनता पार्टी है और इन्होंने इनकी पुलिस को आगे कर यहाँ की आवाम का आवाज दबाने की कोशिश की है. આજે શહીદ દિવસ છે, ત્યારે ભાજપ દ્વારા રાજ્યમાં અલગ અલગ શહેરમાં કાર્યક્રમો યોજાયા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભાજપના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કેસરીયો ખેસ પહેરાવીને ભાજપી બનાવી દેવામાં આવ્યા હતા. ભાજપ યુવા મોરચાને આકર્ષવા માટે એક પણ મોકો છોડતી નથી, ત્યારે શહીદ દિન નિમિત્તે ભાજપના યુવા મોરચા દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ સહિત અનેક શહેરોમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસે આવેલા શહીદ ચોક ખાતે કૂચનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અહીં સૌથી મોટી વાત તો એ છે કે કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને કેસરી ખેસ પહેરાવી ભાજપી બનાવી દેવાયા હતા. લોકો સુધી પહોંચે અને લોકો આ દેશને માટે જે કુરબાન થયા છે, વીર સાવરકર, ભગતસિંહ, ખુદીરામ બોઝ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, શ્યામજી કૃષ્ણ વર્મા, 1857ના સંગ્રામથી આજ દિવસ સુધીનાને આ ઇતિહાસના પાઠમાં પણ આવે અને સાથે સાથે પ્રજા સાચા ઇતિહાસ જાણે એ જરૂરી છે. એ વાતને યાદ કરીને આજનો આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે. તો આ તરફ સુરતમાં પણ શહીદ દિન નિમિત્તે શહીદ કૂચ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, યુવા ભાજપ અધ્યક્ષ ઋત્વિજ પટેલ સહિત યુવાઓ અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. તો અહીં વિદ્યાર્થીઓને ભાજપનો કેસરીયો ખેસ પહેરાવી રેલી યોજવામાં આવી હતી. તો આ સાથે જ વિદ્યાર્થીઓને સાફો પણ પહેરાવવામાં આવ્યો હતો. આમ અહીં વિદ્યાર્થીઓને ભાજપના રંગમાં રંગવામાં આવ્યા હતા. શહીદોની યાદમાં ભારતીય જનતા પાર્ટી યુવાનો અને આ દેશના પ્રજાજનોએ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાઈને આ રેલીને જે સફળ બનાવી છે એ દેખાઈ આવે છે કે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે શહીદોને માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એમાં પ્રજાને ઇન્ટરેસ્ટ છે એ પ્રજા એમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. રાજકોટમાં પણ ભાજપ દ્વારા શહીદ કૂચ રેલીમાં સરસ્વતીના વિદ્યાર્થીઓને ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આમ એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે, બીજી તરફ ભાજપ દ્વારા ઠેર ઠેર શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જે જોતા લાગે છે કે ભાજપ યુવા વર્ગને પોતાના તરફ આકર્ષી રહી છે. કારણ કે રેલીમાં જોડાયેલા મોટા ભાગના વિદ્યાર્થીઓને રેલી વિશે કંઈ જ માહિતી ન હોવાનું સામે આવ્યું. સાથે જ વિદ્યાર્થી પણ જણાવી રહ્યા છે કે અમારા શિક્ષકોના કહેવાથી અમે રેલીમાં જોડાયા છીએ, જેથી ભાજપ દ્વારા પોતાની તરફ આકર્ષવા માટે રેલીનું આયોજન કરાયું હોવાનું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ. છેતરપિંડીનો અજીબો ગરીબ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, જેમાં છેતરાયા છે ભાજપના કોર્પોરેટર. કોંગ્રેસ નેતાની શાળાએ અસારવાના ભાજપના કોર્પોરેટર સુમન રાજપૂતને છેતર્યા છે. સુમન રાજપૂતને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવાની હતી, જે માટે તેમણે અસારવાની ભગવતી સ્કૂલમાં બોર્ડની ફી પણ ચૂકવી દીધી હતી. તેમ છતાં કોર્પોરેટર પરીક્ષા ન આપી શક્યા, કારણ કે શાળાએ સુમન રાજપૂત પાસેથી ફીના નાણાં તો વસૂલી લીધા, પરંતુ બોર્ડમાં તેની ચૂકવણી ન કરી, જેના કારણે તેઓ પરીક્ષાથી વંચિત રહી ગયા છે. મહત્વનું છે કે ભગવતી વિદ્યાલય કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમરના ભાઈને છે, જેથી તેમણે ફી ન ચૂકવી હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સાગર ઠક્કર કોલ સેન્ટર કાંડ બાદ અમદાવાદમાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટર પર પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે શહેરમાં ચાલતા વધુ એક ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. કોલ સેન્ટર દ્વારા વિદેશી લોકોને લૂંટવાના કેસમાં કરોડો રૂપિયાનો અમદાવાદથી વિદેશ હવાલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. અને આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળ પરથી 9 કોમ્પ્યુટર, 16 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદમાં એક પછી એક કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વધુ એક કોલ સેન્ટર આંબાવાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યું છે. આંબાવાડીમાં આવેલા કેવન્યા કોમ્પ્લેક્સમાં 6થા માળે આવેલી એક ઓફિસમાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલતું હતું, જે અંગેની બાતમી એલિસબ્રિજ પોલીસને થતા કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા અને પોલીસે 10 જેટલા યુવક યુવતીઓની ધરપકડ કરી છે. ભારતના આ ભેજા બાજુ ઇન્ડિયામાં બેઠા બેઠા વિદેશી નાગરિકોને ડરાવી ધમકાવી પૈસા પડાવતા હતા. આ આરોપીઓ અમેરિકન નાગરિકો પાસેથી લોન ભરવાનું કહી પૈસા પડાવતા હતા. મહત્વનું છે કે જાન્યુઆરી મહિનાથી આ ગેરકાયદે કોલ સેન્ટર ચાલતું હતું અને આ કોલ સેન્ટર સોહેલ અને પ્રશાંત ગઢવી નામના યુવકો ચલાવતા હતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે એક યુવતી સહિત 10 લોકોની ધરપકડ કરી છે. ત્યારે કોણ કોણ છે આ ભેજાબાજ તેના પર એક નજર કરી. પ્રશાંત હિંમતસિંહ ગઢવી, તેજવી રાજેશભાઈ યાદવ, યશ પરેશભાઈ, હર્ષ પ્રફુલભાઈ ધોળકિયા, અક્ષય અનિલભાઈ, શોલી અલ્તાફ, અભિષેક અરુણભાઈ પાઠક, જોલીસિંહ રાજેશસિંહ, ઉત્સવ પ્રફુલદાન ગઢવીના નામો બહાર આવ્યા છે. મહત્વનું છે કે કોલ સેન્ટર ચાલતું હતું તે જગ્યાનો 96,704નો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશને ઓફિસને સીલ મારી દીધું હતું. જો કે કોર્પોરેશને મારેલા સીલને તોડીને જ અહીં કોલ સેન્ટર ધમધમતું હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે 10 લોકોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ત્યારે આ સમગ્ર મામલે વધુ કેટલા ઘટસ્ફોટ થાય છે તે તો પોલીસ કાર્યવાહી બાદ જ સામે આવશે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.
આ તરફ રાજકોટ ખોડિયારનગરમાંથી મળી આવેલા ટાઈમર બોમ્બના આરોપીઓને લઈ રાજકોટ પોલીસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાઈમર બોમ્બના માસ્ટર માઇન્ડ અંજુ સહિત ત્રણેય આરોપીને કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી એસઓજી પોલીસ કરશે. ત્યારે મુખ્ય આરોપી દિનેશ પટેલની રાજકોટ પોલીસે શોધખોળ આદરી છે. સમગ્ર મામલાને લઈ તમામ આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવશે. રાજ્ય એટીએસ અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં મદદમાં જોડાયેલી હતી અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને જે હકીકત પ્રાપ્ત થઈ એના આધારે આમાં 3 આરોપીઓની અટક પણ કરેલી અને એ અટક કરેલા આરોપીઓ હાલે આપણે રાજકોટ શહેર એસઓજી પોલીસ કે જે આની તપાસ કરી છે એને અટકાયત હેઠળ લીધેલા છે. આ તરફ ખેડામાં જમીન વિવાદમાં ટોળાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ટોળાએ જમીન બાબતે યુવક ઉપર હુમલો કર્યો હતો. 15 થી વધુ શખ્સોએ મારક હથિયારથી હુમલો કરાયો. ધારિયા તલવારથી હુમલો કરાતા 2 યુવકોને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. મહુધા તાલુકાના વડથલ ગામે આ ઘટના બની હતી. સમગ્ર મામલે મહુધા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વીટીવીના વિશેષ અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છેમાં આજે વાત કરીશું રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાની ઉમરગામ વિધાનસભા બેઠકની કે જ્યાંના ધારાસભ્ય પદે કાર્યરત છે ભાજપના રમણભાઈ પાટકર. ત્યારે એમએલએ પદે તેમણે કેવા કાર્ય વિકાસના કર્યા છે અને શું કહે છે તેમના વિશે મતદારો આવો જોઈએ. ગુજરાત રાજ્યનો ઉમરો એટલે ઉમરગામ. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાની ઉમરગામ વિધાનસભા બેઠક રાજ્યની છેલ્લી એટલે કે 182મી બેઠક છે, જ્યાં ભાજપના ધારાસભ્ય કાર્યરત છે. તેમનો પરિચય જોઈએ. નામ રમણભાઈ નાનુભાઈ પાટકર. પક્ષ ભાજપ. વિધાનસભા મત વિસ્તાર 182 ઉમરગામ. વ્યવસાય ખેતી અને રાજકારણ. ઉંમર 65 વર્ષ. અભ્યાસ ધોરણ 9. રમણલાલ પાટકરની રાજકીય સફરની વાત કરીએ તો સૌપ્રથમ વાર તેઓ વર્ષ 1980માં જનતા દળની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, જેમાં કોંગ્રેસના છોટુભાઈ પટેલ સામે તેમનો પરાજય થયો હતો. ત્યારબાદ વર્ષ 1985 અને વર્ષ 1990માં પણ તેમની જ સામે હારીને હારની હેટ્રિક સર્જી. અંતે વર્ષ 1995માં તેઓ ભાજપની ટિકિટ પર લડ્યા અને કોંગ્રેસના છોટુભાઈ પટેલને પરાસ્ત કરીને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું. તો વર્ષ 2002માં હાર્યા બાદ ફરી 2007માં ચૂંટાયા. ત્યારબાદ આવી વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણી, જેમાં રમણ પાટકરને 69,450 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ પટેલને 41,151 મત મળ્યા. આમ તેમણે પોતાની જીતનો દબદબો યથાવત રાખ્યો. આમ અત્યાર સુધીમાં 8 વિધાનસભાની ચૂંટણી લડીને 4 વખત ધારાસભ્ય બનેલા રમણભાઈ પાટકરે વર્ષ 2012ની ચૂંટણીમાં 93,52,903ની સંપત્તિ જાહેર કરી હતી. આદિવાસી વર્ચસ્વ ધરાવતો ઉમરગામ તાલુકો મહારાષ્ટ્ર, દાદરાનગર હવેલી અને દમણની હદ સાથે જોડાયેલો છે. અહીં જીઆઈડીસીનું નિર્માણ થતા વિવિધ રાજ્યોમાંથી રોજગારી માટે લોકો આવીને વસ્યા છે. ઉપરાંત માછીમારી અને પ્રવાસનથી લોકોને આવક મળી રહે છે. ત્યારે ઉમરગામ સહિત તાલુકાના અંતરિયાળ ગામોમાં માળખાકીય સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે એમએલએ પદે રમણભાઈ પાટકરે વર્ષ 2012ની ચૂંટણીમાં જનતાને આપેલા વચનો જોઈએ તો તેમણે આદિવાસીઓનો ઉદ્ધાર, ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધા વધારવી, અંતરિયાળ ગ્રામોને જોડતા મુખ્ય માર્ગોનું નિર્માણ કરવું, દરિયાઈ ધોવાણ અટકાવવું, નદી પર મોટા બ્રિજ બનાવવા તેમજ શિક્ષણનું સ્તર મજબૂત કરવાના વચનો આપ્યા હતા. ત્યારે પોતાના ચૂંટણી વચનો પર શું કહેવું છે એમએલએ રમણભાઈ પાટકરનું તે સાંભળીએ. 55 જેટલા વિભાગો છે, એમાંથી વિવિધ વિભાગો અભ્યાસ કરીને સરકારમાં દરખાસ્ત કરીને અબજો રૂપિયાના કામો ઉમરગામ તાલુકામાં કર્યા છે. અને એમાં ખાસ કરીને જે નદીઓ છે એ નદીઓ ઉપર જે બ્રિજની સમસ્યા હતી એ 100% બધી જ નદીઓ ઉપર અમે બ્રિજો બનાવી દીધા છે. ચેકડેમો 18 કરોડ રૂપિયાના જેટલા ચેકડેમો બનાવ્યા છે અને આ વખતે પણ નાબાર્ડ દ્વારા તળાવ ઊંડા કરવા માટે 10 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા છે.
તો એમએલએ રમણભાઈ ભલે વિકાસના મસમોટા દાવા કરતા હોય, પરંતુ ઉમરગામમાં જ પાયાની સુવિધાનો અભાવ છે. આવું તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓનું કહેવું છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તાર પણ આમાં આવે છે. ઉમરગામ નગરપાલિકામાં આપ જોશો તો આજે પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન છે, રસ્તાનો પ્રશ્ન છે. આમ આપ જોઈ શકો છો કે ભાજપને વિકાસની વાતો કરવાનો કોઈ હક નથી. વલસાડ જિલ્લો 70 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે અને તેમાં પણ ઉમરગામ વિધાનસભા બેઠકના ગામો મોટા ભાગે દરિયાઈ પટ્ટી પર આવેલા છે, જેઓ ચોમાસા દરમિયાન 100 ઇંચ જેટલો વરસાદ વરસતો હોવાના કારણે દરિયાઈ ધોવાણથી પરેશાન રહે છે. આ ઉપરાંત અંતરિયાળ ગામોમાં પાકા રસ્તાઓનો અભાવ, પીવાનું પાણી, આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાની અછતનો સામનો કરી રહ્યા છે. ત્યારે એમએલએ પદે રમણભાઈ પાટકરને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તો વર્ષ 2014-15 થી વર્ષ 2016-17 સુધીમાં તેમને પ્રત્યેક વર્ષ 1-1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી અને તમામ ગ્રાન્ટની રકમ તેમણે લોક ઉપયોગી કામોમાં ખર્ચી હોવાનો દાવો કર્યો છે. ત્યારે તેમના વિકાસના દાવા પર શું કહેવું છે મતદારોનું તે પણ સાંભળીએ. અમે રસ્તા બાબતે, પાણી બાબતે, નહેરનું પાણી બાબતે, નહેરની પાણી બાબતે, ગામમાં પાણી બાબતે અને લાઇટ બી બાબતમાં કોઈ પણ પ્રશ્ન હોય અમે રજૂઆત કરીએ તો એ પ્રશ્નોનું નિરાકરણ આવે છે. પ્રજાના દરેક પ્રશ્નો જેવા કે રસ્તાના કામો હોય, તળાવ ઊંડા કરવાનો હોય, માછીમારોને લગતી સમસ્યા હોય કે દરિયાઈ ધોવાણની समस्या હોય, દરેક જાતનું મોનિટરિંગ એમનું રહે છે. यहाँ पर दिक्कत यही है कि पानी नहीं है और गटर नहीं है, तो हिसाब से हम लोग को पानी के लिए बहुत दूर दूर जाना पड़ता है. बच्चों के लिए स्कूल की सुविधा नहीं है, पानी का टंकी लगा है पर पानी की सुविधा नहीं है उसमें. અને એની કામગીરી તો કઈ હું છે પણ થોડી ઘણી બહુ નબળી પણ છે. અમુક જગ્યા પાણીની કોઈ સુવિધા નથી અને કોઈ બોરિંગ નથી. અને અમારા ધારાસભ્ય જે રમણભાઈ પાટકર છે એ એમને વિકાસના કાર્યો કરે છે એવું અમુક જગ્યાએ લાગતું નથી. વિકાસની બાબતમાં એમએલએની કામગીરીની આંશિક સરાહના થઈ રહી છે, તો ફરિયાદનો સૂર પણ સંભળાઈ રહ્યો છે. લોકો રમણભાઈના કામની કદર કરતા તેમને 10માંથી 5 માર્ક્સ આપે છે. આમ તો રમણભાઈ રાજકીય અખાડાના નિપુણ ખેલાડી છે, જેઓ આગામી ચૂંટણીના પડઘમ અને મતદારોનો અવાજ અવશ્યથી સાંભળીને પોતાનું રાજકીય ભવિષ્ય જાણી ચૂક્યા હશે. ઉમરગામથી માનવ ઠાકોર અને અમદાવાદથી રાજ પરમાર સાથે VTV ન્યૂઝ.